जब तुम आयो जगत में जग हसे तुम रोय, ऐसी करनी कर चलो कि जग हसे तुम रोय। नहीं, ऐसी करनी। जब तुम आयो जगत में जग हसे तुम रोय, अब ऐसी करनी करो कि जग हसे, तुम हसो ने जग रोय, હા, तुम हसो ने जग रोय, આવી કરણી। એટલે ઓલું તમે બોલ્યા ઈ પણ છતાંય કારણ કે જેને જેને કરણી કરી છે ને એને માં લોકો યાદ કરે છે। વિશ્વમાં કરોડો લોકો જન્મે જન્મ મરે છે, એ આપણા લક્ષ્યમાં નથી, પણ જેને કાંઈક એવી કમાઈ કરી દે એને આપણે યાદ કરવા પડે છે। રઘુભાઈ થોડામાં તમે કહો બાપાની બાજુમાં ભાડાની રૂમમાં રહેતા હતા, તો એની કાંઈક એવી કમાઈ હતી તો અર્જુન બાપાનો સંગ થયો। શરૂઆતમાં તો માઇકના અવાજ સાંભળી જરાક ઓલું લાગતું ઘરે હુવા નહીં દે, પણ એ હુવા નહીં દે એટલે મહાપુરુષો તમને જગાડવા માટે થઈને પરમાત્માની મોકલેલી આ વસ્તુ છે। કારણ કે આપણા બાપુજીનો માલ થોડો છે। એક વખત એવા પગ લાંબા કંઈ હુઈ જાઓ ને પછી તેથી તમને કોઈ નહીં ઉઠાડે। અરે અરે સુતા તન નિંદરા કેમ આવે, કરી લેને બંદગી કર્મન બંદગી। કારણ કે મહાપુરુષોનું કામ જગાડવાનું છે, એના શરણે જે આવ્યા એને કામ એને જગાડ્યા છે, પણ એના માટે સત્સંગનો અભ્યાસ અત્યંત જરૂરી છે। ઉપદેશ પહેલાં પણ સત્સંગ જરૂરી છે અને ઉપદેશ પછી પણ સત્સંગ જરૂરી છે, તો જ આ વસ્તુ તમને પચશે। એ તો પરમાત્માની માયાજાળ એવી બિછાવેલી છે કે જગત ત્રણ કાળમાં નથી એ તમને યાદ રહે, પરમાત્મા યાદ નહીં રહે, એટલી બધી માયાજાળ બિછાવેલી છે। એટલે જ મહાપુરુષોએ શું કર્યું, હરિની હાટડીએ મારે કાયમનું હટાણું, જોયું નહીં મેં તો, જોયું નહીં મેં તો ટાણું કે કટાણું, મારા ગુરુજીની હાટડીએ મારે કાયમનું હટાણું। તો બાપાની બાજુમાં રઘુભાઈ રહેતા તો ધીરે ધીરે અહીંયા કાયમનું હટાણું થયું, તો આજે આપણે એને યાદ કરી છે। નકર તમારી જ્ઞાતિમાં કેટલાય છે આપણે કાં કોઈની યાદી ન કરી। नजरों से वो निहाल हो जाते हैं जो ब्रह्म वेता फकीरों की नजरों में आ जाते हैं। હરિની હાથડીએ મારે કાયમનું હટાણું, કારણ કે આ સત્સંગ કાયમ કરવાનો છે। ગંગા સતીએ પણ આના ઉપર કીધું, વાડી રે ગયા હો તો તરપત ન થાશો ને, કાયમ રાખજો ઉલ્લાસ રે। ગુરુએ તમને પરમાત્મા તો બતાવી દીધો, એનો અર્થ એવો નથી કે તમે આ બધું મૂકી દો, કારણ કે મન ક્યારે દગો દેશે એ કાંઈ નક્કી નહીં। જો સત્સંગની યાદી હશે તો તમે બચી જશો। જગતમાં સરસો રેવે મન મારી પાસ, મારી માયા એને વ્યાપે નહીં, ઈ જ જાણવો મારો દાસ। હરિની હાટડીએ મારે કાયમનું હટાણું, જોયું નહીં મેં તો ટાણું કે કટાણું। અરુણભાઈની બધા રોજ સત્સંગમાં જતા, બટુક મહારાજ ને ભગવાનજીભાઈ રાતના 1-1 વાગ્યા સુધી બેસે, 1 વાગ્યા પછી જોકરના ગાંઠિયા જલેબી ખાય, કેના પછી ત્યાં પાટીએ બે સત્સંગ કરે,
એમાં સત્સંગમાં રાતે 2:30 વાગે કંઈક પ્રશ્ન ઉઠે ને તો એવા ટાણે બાપાને ઉઠાડે એ સોલ્યુશન તો કે બાપા આ પ્રશ્ન જ આનું કેમ કોઈ બાપા આવો આવો મારા બાપા આવો તમે પ્રશ્ન કર્યો જવાબ દે કે હું છું ત્યાં લગી તમારે જે પૂછ્યું પૂછી સમાધાન કરી લ્યો પછી મારો ફોટો તમને જવાબ નહીં દે હું છું ત્યાં સુધી તમને જે કાંઈ ખૂટતું હોય મને કહો એનું સમાધાન કરી દેવાનું પછી ફોટો જવાબ નહીં દે તમને પ્રશ્ન કરશો તો આ મોબાઈલમાં તમે જે આવ્યું હોય સાંભળો પણ એમાં પ્રશ્ન કરીએ તો કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય જોયું નહીં મેં તો ટાણું કે કટાણું અરુ બાપુની આ સત્સંગનો સમય 9:30 થી 11:30 છે દિવસના કોઈએ પથ્થર ખાંડવા આવું નહીં દિવસના તમે કંઈક જાઓ બપોરે સૂતા હોય અથવા રાતના 1 વાગ્યા પછી જાઓ તો અરુ બાપુનું કાંઈ નક્કી નહીં કારણ કે શિવના 2 સ્વરૂપ છે કલ્યાણકારી સ્વરૂપ ને રૌદ્ર સ્વરૂપ કલ્યાણકારી સ્વરૂપમાં માણસ ટકી જાય અમે તો જૂના થઈ ગયા એટલે અમે રૌદ્ર સ્વરૂપે જોઈ લીધો એટલે અમને કઈ અસર નથી પછી તમે અહીંયા કઈ પ્રશ્ન કરો અને તમને ચ ને ભ દે એટલે સમજી લેવાનું કે રૌદ્ર સ્વરૂપ પ્રગટ થયું એ જો તમારામાં પચાવવાની તાકાત હોય તો તમારો બેડો મીઠા મીઠા સબ કોઈ પીએ કડવા પીએ નહીં કોઈ एक बार जो कड़वा प्याला पिए तो सबसे मीठा होय राम रस ऐसो है मेरे भाई जाके पिए से अमर हो जाए ध्रुव ने पिया प्रहलाद ने पिया और पिया रोहिदास कबीरा पीता छक रहा और पीवन की आस राम रस ऐसा है मेरे भाई जाके पिए से अमर हो जाए जब अमर बनવું હોય તો રામ રસ શરીરનો નાશ થાય તમારો નાશ નથી શરીરની સ્વામી રામસુખદાસ કહેતા શરીર વિના પણ તમે મોજથી જીવી શકો છો લ્યો કોઈને ઘોડો ઉતર્યાનો આ મહાપુરુષોનું શરીર નથી અટાણે મોજથી જીવતા નથી અટાણે વાતો જ કરે તો શરીરનો નાશ એનો નાશ હોય તો કઈ તમે મોજથી જીવી શકો એટલે સત્સંગની બહુ મોટી બલિહારી છે ઉપદેશ પહેલાં પણ સત્સંગ જરૂરી છે ને ઉપદેશ પછી પણ અત્યંત જરૂરી છે નહીંતર માયા છે ને એવું લપટનું છે તમે એમાં ખૂદતા જાશો તમને ખબર નહીં પડે આ તો સદગુરુ પાર ઉતારે બાકી કોઈનું કામ નથી પાર ઉતારી શકે બાકી ખાબોજી ટપી ગયા એવું નથી સદગુરુ પાર ઉતારે ગુરુ તારો પાર ન પાયો હે પૃથ્વીના માલિક ગુરુ તારો પાર ન પાયો કોઈ શરીરની વાત નથી જે અનંત બ્રહ્માંડોમાં વ્યાપી રહેલું ચૈતન્ય છે એની વાત કરી છે શરીર તો 5 ફૂટનું આયા હોય તો બીજે ન હોય બીજે હોય તો આયા ન હોય શરીર નહોતું ત્યારે આપણે હતા અત્યારે શરીર સીધો આપણે છે શરીરનો નાશ થશે તો આપણે તો રહેશું હરિગુરુ સંતો એની વાત કરી છે અને જગતના લોકો કોઈ તમને સહાય નહીં કરે એમના સમયે હરિગુરુ સંતો જ સહાય કરશે તમને હરિગુરુ સંતે કીધી રે મારી સહાય ઓળખાયો નિજ આત્મારે ધીરજ દઈને બતાવ્યા વાલાજીના ધામ હરિ હીરો આપ્યો મારા હાથ મારે હરિ ગુરુ સંતે કીધી રે મારી સહાય
ઓળખાયો નિજ આત્મા રે. કારણ કે હરિગુરુ સંતોનું તો એ કામ છે. પરમાત્મા કે આકાશ પાતાળમાં કે જંગલમાં કે ગુફામાં છુપાયેલો નથી. તમે દેહને હું માનો છો એટલે એનો તમને અનુભવ થતો નથી. જે પડદો છે ત્રિગુણી માયાનો, નામ રૂપ ગુણનો, એ હટાવે એટલે પરમાત્મા તો હરેક જગ્યાએ વ્યાપક છે. પણ આપણને કોઈ જાણે શું છે કે અનંત જન્મોથી આપણે શરીરને જ હું માનતા આવી, એટલે પરમાત્મા હરેક જગ્યાએ હોવા છતાં એનો અનુભવ થતો નથી. કબીરજીને આની ખબર પડી, તેને વાણીમાં કીધું, પાણી મેં મીન પ્યાસી સુનત આવે બોહે હાસી. માછલી પાણીમાં જો અંદર બહાર ઉપર નીચે 10 દિશામાં પાણી હોય તો એ પ્યાસી હોય, તરસી હોય. તો આ જીવ આપણે પરમાત્મામાં જ રહી છીએ, પરમાત્મામાં જ હાલી છીએ, પરમાત્મામાં જ બધી વિવટ કરી, છતાંય આપણે પરમાત્માના સુખથી વંચિત. એનું મુખ્ય કારણ દેહાધ્યાસ. તો સંતોના સંગમાં, હરિગુરુ સંતોના સંગમાં તમને આનંદ મળે છે એનું કારણ શું? કારણ કે હરિગુરુ સંત પોતે દેહથી ઉપર ઉઠેલા છે અને એના સંગમાં તમે પણ દેહાધ્યાસથી ઉપર ઉઠો એટલે તમને સુખ શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. કારણ કે પરમાત્મા હરેક જગ્યાએ આપણને ઘરે બેઠા બેઠા સુખ નથી થતું. હરિગુરુ સંતોનો સંગ કાં કરવો પડે છે? ગુરુના ચરણે ગયા એટલે તો ખબર જ છે કે વ્યાપક પરમાત્મા છે, જેને ગોતે સીતું પોતે છે. તો પછી જ્યાં હોય એને મોજ આવવી જોઈએ? નથી આવતી. એટલે ઘરે છે ને દેહાભ્યાસ વાળું વાતાવરણ છે. 24 કલાકમાંથી 2 કલાક કોક પુણ્યાત્માઓને સત્સંગ પ્રાપ્ત થાય છે. 22 કલાક તમે શરીર છો અને સંસાર સત્ય છે એવું નક્કી કરાવવા વાળાનો સંગ આપણને વિશેષ છે. જેનો વિશેષ સંગ હોય એની બહુમતી વધી જાય, વડાપ્રધાન બની જાય. પણ મહાપુરુષોનો સંગ તો કોક પુણ્યાત્માઓને જ મળે છે. હરિગુરુ સંતોનો તમે સંગ કરો તો એ તમને એમ કે તું શરીર નથી ને સંસાર સત્ય નથી. मानव तुझे नहीं याद किया तू ब्रह्म का ही अंश है, कुल गोत्र तेरा ब्रह्म है, सद ब्रह्म तेरा वंश है, संसार तेरा घर नहीं, 4 दिन रहना यहाँ, कर अपने राज्य की याद स्वराज्य निष्कंटक जहाँ. કારણ કે પરમાત્માનું રાજ્ય છે એ નિષ્કંટક છે. સંસારનું રાજ્યમાં ગમે એટલા અરબો ખરબોપતિ બની જાવ તોય પ્રોબ્લેમ રહેશે. તમે બતાવો કયો કરોડપતિનો દીકરો સુખી દીધો? સ્વિટ્ઝરલેન્ડ દેશ આખા વિશ્વમાં બળવાન છે બધી રીતે. ઓલ વર્લ્ડના પ્રધાનો 2 નંબરનું કાળું નાણું સ્વિટ્ઝરલેન્ડ. ત્યાં પૈસા મૂકવાના, તમારે સામું વ્યાજ દેવાનું. એ પ્રધાન લુડકી જાય એટલે એ સંપત્તિ એની થઈ જાય. આટલો બધો સધર દેશ છે છતાં એને મોરારી બાપુની કથા નથી. તો આમાં સુખ હોય તો એને મહાપુરુષોને બોલાવવાની જરૂર શું ભાઈ? હમણાં જ હતી ક્યાં લાઈવ આવતું હતું ટીવીમાં. તો આટલો બધો સધર હોય તો એને આવા સંતોને બોલાવીને કથા કરવાની જરૂર શું? તો એ બતાવે છે કે એમાં સુખ નથી. સુખ મારે સુખ એક નામનું ન આવે નિજ નામને સમાના. કારણ કે પરમાત્માના નામથી મોટું આ બ્રહ્માંડમાં જે સુખ છે એમ. અને જે મહાપુરુષોને આ સુખ મળ્યું છે એને એની વાણી દ્વારા પ્રગટ કર્યું છે કે બીજા લોકોનું કલ્યાણ થાય. એને કંઈ આપણી પાસેથી કંઈ લઈ નથી લેવું. કે આપણને જે સારો અનુભવ થયો તો આપણે કોકને કહી આપણું પાકું થાય ને સામેવાળાને મદદરૂપ બને. સહેજોબાઈ કરીને એક મહાન સંત થઈ ગયા બ્રહ્મજ્ઞાની, એને એની વાણીમાં લખ્યું, હરિ કો તજીદારું પણ ગુરુ કો ન વિસારું. हरि ने मुझे जन्म दियो संसार में,
और भवसागर में भटकायो, मुझથી आप છુપાયો, वो तो गुरु ने करुणा वरुणा की कि मुझे आप दिखाए। મિત્ર, આપણને સંસારમાં જન્મ મળ્યો, પરમાત્મા તો હરેક જગ્યાએ હતો, આપણને કાં ખબર ન પડી? કેટલાય શાસ્ત્રો વાંચ્યા, કેટલાય સત્સંગમાં ગયા, ભજનમાં ગયા, કાં ખબર ન પડી? ગુરુના ચરણે ગયા તો ખબર પડી પરમાત્મા કેમ છે ને કઈ રીતે છે. એને ખબર પડી જવી જોઈએ ને. તો પરમાત્માએ તો ન કીધું તું આવી રીતે આમ છો. પરમાત્મા ક્યાંથી કે એ પણ ગુરુના ચરણે જાય છે. રામ અને કૃષ્ણ જેવા અવતાર ધરીને પણ ગુરુના શરણે ગયા. એને ખબર હોય તો આપણને નો નવાજી મોકલે. રામ અને કૃષ્ણ જેવા પણ આ મૃત્યુ પૃથ્વી ઉપર અવતાર લીધો તો એને પણ ગુરુનું શરણ લેવું જોઈએ. એની આજ્ઞામાં વર્તવું પડે. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि राम जी, त्रिलोकी में ऐसा कौन है जो सत्य की आज्ञा का उल्लंघन करके सुख चैन से जी सके? કારણ કે સંતોની આજ્ઞામાં જ આપણું સુખ સમાયેલું છે. એની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આપણે દુઃખી જ થવાના. માતા પિતા અને ગુરુ ત્રણેયની આજ્ઞામાં વર્તવું પડે. એની આજ્ઞાનું ઉલ્લંઘન કરશો તો તમને સુખી નહીં. ઘણા એવું કે અમે તો દુઃખી જ હોઈએ છીએ, પણ તું ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તતો નથી તો દુઃખી જો ને. આખું બ્રહ્માંડ કોઈ આપણા શત્રુએ કે મિત્રે બનાવેલું નથી, આ પરમાત્માનું બનાવેલું. બાપુએ કીધું ને તમે તોડી ફોડી નહીં શકો. વ્યક્તિનું બનાવેલું તો તોડી, આ મકાન આપણે પાડવું હોય તો આપણે પાડી શકીએ નહીં. આપણું મકાન પાડીએ કે બાજુવાળાનું તરત બાજવાનું થાય. તો આખું બ્રહ્માંડ પરમ કૃપાળુ પરમાત્માની રચના છે ને તમારા સુખ માટે બનાવ્યું છે. પણ તમે બેવકૂફીથી દુઃખ ઊભું કરો તો એમાં પરમાત્મા શું કરે? છરી હરેક ઘરમાં હોય શાક સુધારવા માટે છે, અગ્નિ દરેક ઘરમાં હોય રસોઈ પકાવવા માટે છે. તો છરીનો શાક સુધારના બદલામાં હું અહીંયા મારે દેવરૂપિયા કરું તો કંઈ છરી તો જળ છે, એ મને થોડી ના પડવાની. બે સળગાવીનું અગ્નિ સ્નાન કરવું તો મને કંઈ થોડું અગ્નિ રોકવાનું, એ તો બધી જળ વસ્તુ છે. પાંચે પાંચ ભૂત જળ છે ને ચૈતન્ય તો તમે છો. એનો કઈ રીતે સદુપયોગ કરવો એ તમે જાણો. જળ વસ્તુ કંઈ તમને દુઃખી ન કરીએ, પણ આપણે ઉલટાના અજ્ઞાનના શરણે જઈને જળમતી રાખીને પછી આપણે હાથે કરી દુઃખી થાય તો હરિગુરુ સંતો કાંઈ ન કરીએ. તમને બે માર્ગ બતાવે કે ભાઈ આ માર્ગે તારું કલ્યાણ છે ને આ માર્ગે તારું પતન છે. એ આપણે જોવાનું. તું સ્વતંત્ર છો ભાઈ, તારે ક્યાં માર્ગે હાલવું એના માટે તું નક્કી કર. પરમાત્માએ જીવ માત્રને સ્વતંત્ર બનાવ્યો. આ જીવે પરમાત્માની સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો એટલે દુઃખી થયો. પણ જો એનો સદુપયોગ કરે તો એના જેવો સુખીઓ કોઈ નથી. 84 લાખ યોનિમાંથી ફક્ત ને ફક્ત મનુષ્યને જ સ્વતંત્ર બનાવ્યો. કૂતરા, બિલાડા, વાંદરા, ગધેડા, ઉંદેડા એને સ્વતંત્ર ન કરે. આપણે રોડ ટપવું હોય તો જોઈને હાલીએ, તો ઉંદેડા કે બકરા હોય તો એ જોવે, યાડું હોય તો વાહન ઉડાડી દે કે નહીં, કારણ કે એ સ્વતંત્ર નથી. એટલે પરમાત્માએ કરુણા વરુણા કરીને આપણને સ્વતંત્ર બનાવ્યા. તો એનો સદુપયોગ કરવાથી કલ્યાણ, અને દુરુપયોગ કરો તો તમે દુઃખી થાવ. दूसरों के हित और प्रसन्नता के लिए जो कुछ भी तुम कर्म करते हो तो तुम्हारा कर्म महापूजा बन जाता है. दूसरों के हित और कल्याण के लिए तुम जो कुछ भी कर्म करते हो तो तुम्हारा कल्याण महापूजा बन जाता है.
4 કલાક ભગવાનની ટંકોરી વગાડો, શ્રીફળ ને આન તેન પ્રસાદ ધરો, સપન ભોગ ધરો, પણ કોઈ ગરીબ માણસોને મદદ ન કરો તો પરમાત્મા રાજી ન થાય. કારણ કે એમાં શરીર નારાયણ છે. પૂજા માટે 2 હાથ જોડાવા કરતા 1 હાથ કોકના આંસુ લૂછવા માટે ને તો એ મહાન છે. બોલ ને ભાઈ, મારે મોડું થઈ જાય. બેન બોલ્યો તારે ફોન કરું થોડી વાર પછી. જબહી નામ હૃદય ધૈરો ભયો પાપ કો નાશ. તમામ પ્રકારના પાપને ભસ્મીભૂત કરનાર. તો હૃદયમાં નામ આવ્યું. જૈસે જિંદગી આગ કી પડી પુરાને ઘાસ. એક તણખો કીડી જેવડો ફૂંકાઈ ગયેલા ઘાસ ઉપર પડે તો બધી ભસ્મીભૂત કરી નાખે. એટલી તાકાત નામમાં છે. એટલે મહાપુરુષો કીધું, કલી મેં કેવલ નામ આધારા સુપીરી સુપીરી ન ઉતરે ભવ પારા. કલિયુગમાં કંઈ તપ થઈ કેમ નથી, વ્રત ઉપાસના થઈ કેમ નથી, સેવા થઈ કેમ નથી, દાન પણ થઈ કેમ નથી. કરોડો રૂપિયા હોય તો ન છૂટે. તો પરમાત્માનું નામ છે ને એ તમારું કલ્યાણ કરવા વાળું. પરમાત્મા છે એ દીર્ઘ દ્રષ્ટા છે. પરમાત્મા અને પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષો પાસે આખું બ્રહ્માંડ એક બાળકના રૂપમાં જ છે. બાળકને ખબર નથી મારું કલ્યાણ શેમાં. પરમાત્માને ખબર છે કે આ જો પરમાત્માનું નામ લેશે ને તો આનું કલ્યાણ થશે. પણ જો અવળી લાઈને ચડ્યો તો આનું પતન થયું. ભગવદ્ ગીતામાં પણ ભગવાન કૃષ્ણએ હાવ સહેલામાં સહેલો માર્ગ બતાવી દીધો. યજ્ઞના નામ જપ યજ્ઞો અસ્મિ. હે અર્જુન, તમામ યજ્ઞોમાં જપ યજ્ઞ છે એવું છું. ગાયત્રી યજ્ઞ કરવો હોય, રાજસુ યજ્ઞ કરવો હોય, નવચંડી યજ્ઞ કરવો હોય, કોઈ પણ પ્રકારના યજ્ઞ કરવો હોય તો એક વ્યક્તિનો કરી શકે. પૈસા જોઈ, બ્રાહ્મણોને બોલાવવા પડે, દાન દક્ષિણા દેવી પડે, જમણવાર કરવો પડે, અગાવાળાને આમંત્રિત કરવા પડે, 1,00,000 2 લાખનો ખર્ચો થાય તે યજ્ઞ થાય. પણ જપ યજ્ઞ કરવો હોય તો શું ખર્ચો થાય? રાજાએ કરીએ કે ભિખારી કરીએ. યજ્ઞના નામ જપ યજ્ઞો અશ્વિ. હે અર્જુન, તમામ યજ્ઞોમાં જપ યજ્ઞ છે હું છું. ગાયત્રી યજ્ઞ છે કે નવચંડી યજ્ઞ છે કે રાજસુ યજ્ઞ છે, એ કોઈ યજ્ઞમાં કૃષ્ણે નથી કીધું હું છું. તો આમાં એકમાં જ ના કીધું. કારણ કે જગતના લોકોના કલ્યાણ માટે થઈને પરમાત્માએ આપી છે. એટલે સદગુરુ મહારાજ શ્રી અર્જુન બાપાને હૃદયથી આપણે પ્રાર્થના કરી દઈએ. સમય પણ થઈ ગયો છે. હાલો વર્લ્ડ કરીએ કે આપણને નિત્ય માટે હરિગુરુ સંતોનો સંગ પ્રાપ્ત થાય. સત્સંગથી અમે દૂર ન જઈએ, વિમુખ ન થઈએ. એ તમે અમારી ઉપર કરુણા કરો. બધાને તંદુરસ્ત રાખે, સૌને તંદુરસ્ત રાખે. તન તંદુરસ્ત, મન પ્રસન્ન, તન તંદુરસ્ત અને બુદ્ધિમાં બુદ્ધિદાતાનું પ્રકાશ. કારણ કે બુદ્ધિ છે એ પરમાત્માની આપેલી. આપણા બાપુજીને આપેલી બુદ્ધિ નથી. કારણ કે આપણા બાપુજીને કોકે બુદ્ધિ આપી હતી. એટલે એનો કોઈનો ગર્વ કરવો નહીં. એટલે હરિગુરુ મહારાજ શ્રી અર્જુન બાપાને હૃદયથી પ્રાર્થના કરી દઈ કે અમે આવજો કૃષ્ણભાઈ. આવો દીકરી. તમારા ચરણોમાં કાયમ રહીએ અને સત્સંગ અમારા હૃદયમાંથી દૂર ન થાય. બીજું બધું દૂર થઈ જાય તો થઈ જવા દેજો. સત્સંગ ન કરે. એક સત હશે તો એ બધું ખેંચાઈને આવશે. બધું હશે તો સત નહીં આવે. કારણ કે સત છે એ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે. સતચિત આનંદ પોતાનું સ્વરૂપ જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એક સત હશે તમારી પાસે બધું ખેંચાઈને આવશે, પણ બધું હશે તો સત નહીં આવે. માટે હે અર્જુન બાપા,
અમને તમે સતથી વિમુખ ન કરતા, સત અમારા હૃદયમાં કાયમને માટે પ્રકાશમાન છે, ઝળહળે એવી તમે અમારી ઉપર કરુણા કૃપા કરજો. સદગુરુ મહારાજ બાપુ મજા આવી ભૂખ લઈ ગયો પેલા ખાવા ગયો પછી